અમદાવાદની હોસ્પિટલોમાં 24 કલાક ઓપીડી બંધ. એએમએથી ઇન્કમટેક્સ સુધી તબીબોની સૂત્રોચ્ચાર બેનર સાથે રેલી. સાંજે કેન્ડલ માર્ચ યોજાશે. 2000થી વધુ સર્જરી રદ. કોલકાતાની આરજી મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ હત્યાની ઘટના અને 2 દિવસ અગાઉ ડોક્ટર ઉપર થયેલા હુમલાના વિરોધમાં આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા 24 કલાકની હડતાળ જાહેર કરવામાં આવી છે. દેશભરના ખાનગી ડોક્ટરો આજે હડતાલ પર છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનથી ઇન્કમટેક્સ સુધી ડોક્ટરોએ હાથમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કરી રેલી યોજી હતી. રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. આ ઉપરાંત સાંજે ડોક્ટરો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવશે. અમદાવાદ મેડિકલ એસોસિએશન આશ્રમ રોડથી આજની હડતાલમાં જોડાયેલા ડોક્ટરોની રેલી શરૂ થઈ હતી. આ રેલી ચાલતા ઇન્કમટેક્સ ગાંધીજીના સ્ટેચ્યુ સુધી પહોંચી હતી. રેલીમાં 1000થી વધુ મહિલા અને પુરુષ ડોક્ટરો સહિત વિદ્યાર્થીઓ હાથમાં બેનર લઈને જોડાયા હતા. રેલી ઇન્કમટેક્સ પહોંચતા ડોક્ટરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોને સુરક્ષા મળવી જોઈએ તથા કોલકાતાના બનાવ અંગે પીડિતાને ન્યાય મળવો જોઈએ. ડોક્ટરો માટે સેન્ટ્રલ ડોક્ટર પ્રોટેક્શન એક્ટ બનાવવો તે અમારી માંગ છે. અમે આજે બેઠક કરશું જેમાં આગામી કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવશે. જીલ ચૌહાણ નામની ડોક્ટરે જણાવ્યું હતું કે કલકત્તાની કોલેજમાં ડોક્ટર સાથે જે બનાવ બન્યો છે તેના વિરોધમાં આજે અમે રેલીમાં જોડાયા છીએ. અમારી માંગ છે કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમને ફાંસીની સજા જ આપવામાં આવે. જેલમાં રહે તે કોઈ સજા નથી. ડોક્ટરો માટે સરકાર દ્વારા સુરક્ષાને લઈને કાયદો બનાવવો જોઈએ. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.